गुड मॉर्निंग एवरीवन। फरी पाछा આપણે મળીએ નવા વિડીયોમાં। ગયા વિડીયોમાં આપણે હિન્દ દેશ કે નિવાસી કાવ્યમાં આપણે જોયું, બરાબર। હવે આજે આપણે આગળનો પાઠ ઇકાઈ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જોવાનું છે। ગયા વિડીયોમાં તમને કીધું હતું કે ગયા વિડીયોનું હોમવર્ક શબ્દાર્થ, અભ્યાસ, સ્વાધ્યાય અને ભાષા સજ્જતામાં જે પ્રશ્ન 1, 2 ને એવું ચાલુ થાય છે ત્યાંથી લખવાનું હતું, બરાબર। જેનું હોમવર્ક અધૂરું હોય ફરજિયાતપણે પૂરું કરી લેવાનું છે। તમારી બુકમાં 1 થી 5 પાઠનું હોમવર્ક પૂરું હોવું જોઈએ અને 1 થી 4 પાઠનું સ્વાધ્યાય પોથીનું મેં મોકલ્યું છે એ પણ પૂરું હોવું। સ્વાધ્યાય પોથી 4 પાઠ સુધી અને 5 પાઠ સુધી હોમવર્ક સ્વાધ્યાયને પૂરું હોવું જોઈએ, બરાબર। તો આજે આપણે આ ભણવાના છે, બરાબર। રવિવારની સાંજે વરસાદની મજા માણ્યા પછી હવે આપણે આ વિડીયોની મજા થોડીક માણવાની છે, બરાબર। તો પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું। પ્રસ્તાવનાને પાઠ શરૂ કરતાં પહેલાં તમને ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ક્લિક કરજો અને વિડીયોને વધુને વધુ શેર, કમેન્ટ અને લાઈક કરજો, ઓકે। ફરી પાછા આપણે વળીએ तो कि प्रस्तावना में शू कहवा मांगे छे तो हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है। प्रस्तुत इकाई हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराते हैं जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है। उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं। तो कि प्रस्तावना में फक्त एटलू कही है कि विक्रम साराभाई जेने बधा क्षेत्रों में नवी प्रगति लावी है एवं महान वैज्ञानिकनी माहिती आपने आ पाठमांथी मळशे, बराबर। आटली टूंकी बात प्रस्तावना में कहेवा मळे छे तो कि वैज्ञानिक शुं काम एटलुं महत्वनुं कामकाज छे। तो वैज्ञानिकनुं काम शुं तो कि जीवन जे आपणुं होय, जे जीवन आपणे जीवता होय ए जीवनने 2 पगलां आगळ लई जवानुं, बराबर। एनो विकास साधवानो। जो खरेखर वैज्ञानिको, संशोधको न होत तो आपणे बनी शके के हजी आपणे आदिवासी जीवन ज जीवता होत। वैज्ञानिक कोण बनी शके जेने बहु सवाल मन में उद्भवे ए व्यक्ति वैज्ञानिक बनी शके। पछी सवाल उद्भवे ए दरेक व्यक्तिनी जेने सवाल मन में वधारे उद्भवे अने ए सवालनो जवाब शोधवा जे मथी जाय ते वैज्ञानिक बने। तो आपणे ज्यारे क्लास में बधा हसता होय ने कि आणे सवाल पूछ्यो अने तेणे सवाल पूछ्यो अने त्यारे हूँ तमने कहेती हों कि सवाल पूछ्यो ने एमां कोई हस्युं तो एनुं आवी बन्युं छे। एनुं कारण ज्यां सुधी तमने जवाब नहीं मळे त्यां सुधी जो मन त्यां अटकू रहे तो ए व्यर्थ छे। एना करता सवालनो जवाब मेळववाना प्रयत्न करी लेवानो, बराबर। तो कि एवा व्यक्ति के जेने भारतने बधा क्षेत्रों में विकास साधवामां मदद करी छे, 2 पगलां भारतने आगळ लाववामां मदद करी छे एवा व्यक्तिनी वात आपणे अहींया करवाना छे। तो एज इट इज दर विडियोनी जेम आपणे थोड़ुंक इंटरेस्टिंग बनावीए आने, बराबर। बोरिंगनी आमने रूखું सूखું वाँचता वाँचता मजा नहीं आवे तो આપણે એક કામ કરીએ, વિડીયોઝમાં સાથે વાંચતા જશું અને સમજતા જશું, બરાબર। तो આપણે વિડીયો શરૂ કરીએ થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે। ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी
कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा। તો કે વિક્રમ સારાભાઈને પાઠની શરૂઆતમાં થાય છે કે એક એવા મહાન વૈજ્ઞાનિક હતા, એક એવા મહાન વૈજ્ઞાનિક હતા જે 2 વર્ષના હતા, પોતે નાના હતા ત્યારે રવિન્દ્રનાથ ઠાકોર, બંગાળી સૌથી મોટા લેખક, બરાબર ને, ભારત માટે પ્રથમ નોબેલ પારિતોષિક લાવવાવાળા વ્યક્તિ, એમની કાવ્ય સંગ્રહ હતો બાળકો ગીતાંજલિ, એટલે હતો નહીં, છે હજુ. એ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ પહેલી એવી ભારતીય પુસ્તક જેને નોબેલ પુરસ્કાર મળ્યો. નોબેલ પુરસ્કાર એટલે સૌથી મોટો પુરસ્કાર, બરાબર, સાહિત્યમાં અંગ્રેજો દ્વારા અપાય. તો પહેલી વાર કોઈ અંગ્રેજે ભારતીયને નોબેલ પુરસ્કાર આપ્યો હતો, એ હતા રવિન્દ્રનાથ ટાગોર. એ કઈ પુસ્તક માટે? તો કે ગીતાંજલિ. એ એવોર્ડ મળ્યા પછી એમને ગીતાંજલિ જે કાવ્ય સંગ્રહ છે, બરાબર, એ 40 ભાષામાં અનુવાદ થાય છે. તો એવા મહાન વ્યક્તિએ ભવિષ્યવાણી કરી હતી આ 2 વર્ષના બાળક માટે. શું બાળકમાં ભવિષ્યવાણી કરી હતી? તો એમણે એમ કીધું હતું કે યહ બાલક બડા હોકર બહુત યશસ્વી બનેગા, એટલે કે આ બાળક મોટો થઈને બહુ તેજસ્વી બનશે, નામ કમાશે, એમ યશ પ્રાપ્ત કરશે, બરાબર. તો એ ભવિષ્ય કરવાવાળું ભવિષ્ય કોનું કર્યું હતું એ જાણીએ આગળ. और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली। તો કે પછી એમ કહે છે કે એ બાળકે જે રવિન્દ્રનાથ ઠાકોરે ભવિષ્યવાણી કરી હતી, એણે પોતાના કર્મોથી, એટલે કે કામથી, પોતે કરેલા સારા કામોથી એ ભવિષ્યવાણી સાચી પાડી દીધી. એટલે કે એ બાળક ખરેખર યશસ્વી અને તેજસ્વી બન્યો. क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। તો પછી કહે છે શું તમે જાણો છો કે કોણ હતા? તો કે એ હતા આપણા મહાન ડોક્ટર कर्मों से विक्रम सच साबित कर साराभाई. डाली। क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1912 को अहमदाबाद में हुआ था। उनका તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે અહીંયા તમને ફોટો દેખાય છે ને, એ કોનો છે? તો કે સાયન્ટિસ્ટ ડૉક્ટર વિક્રમ સારાભાઈનો છે, બરાબર. તો કે એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે 1912ના રોજ ગુજરાતના અહેમદાબાદ, એટલે કે આપણે જે અમદાવાદ કહીએ ત્યાં એમનો જન્મ થયો હતો. એમનો જે પરિવાર છે એ શું હતો? એમનો પરિવાર એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, એટલે કે એમનો પરિવાર જે હતા એ જાના માન્યા ઉદ્યોગપતિ હતા, બરાબર. એક નામનો, એટલે કે ખ્યાતિ મેળવેલો પરિવારમાં તેમનો જન્મ થયો હતો, સારા પરિવારમાં જન્મ થયો હતો. પિતાનું નામ શું હતું? તો કે પિતા કા નામ અંબાલાલ તથા માતા કા નામ સરલા દેવી થા. એમના પિતાનું નામ અંબાલાલ હતું અને માતાનું નામ હતું સરલા દેવી. એટલે ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ એક ઉદ્યોગપતિના ઘરમાં થયો હતો. परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था। पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। विक्रम साराभाई 8 भाई बहन थे। बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का ये प्रसंग उनके सफलता हासिल करने के बुलंद તો કે વિક્રમ સારાભાઈને કેટલા ભારું હતા? ભાઈ બહેન બંને મળી કેટલા હતા? તો કે 8 ભાઈ બહેન હતા, બરાબર. એટલે કે અંબાલાલને, સરલા દેવીને 8 બાળકો હતા. એમાંથી બાલ્યકાલ છે પ્રતિભાવન વિક્રમ સારાભાઈ કે બચપન કા યહ પ્રસંગ, એટલે કે એમના બાળપણના સમયનો એક એવો પ્રસંગ આપણને અહીંયા કહે છે પાઠમાં કે જેના કારણે એ પ્રસંગ સાંભળશું કે એ પ્રસંગ વાંચતા આપણે उनके सफलता हासिल करने की बुलंद इरादे को दर्शाता है. એ પ્રસંગ શું કરે છે? તો કે એ પ્રસંગ દર્શાવે છે કે એ સફળતા પામવા માટે એના ઈરાદાઓ કેટલા બુલંદ હતા, બરાબર. એ હવે કયો પ્રસંગ છે આગળ જોઈએ આપણે પ્રસંગ. आदि को दर्शाता है। जब वह 5-6 साल के थे
तो अपने परिवार के साथ शिमला गए। शिमला में उनके पिताश्री अंबालाल के नाम ढेरों चिट्ठियां आती थी। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। इसलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए। फिर क्या था, उनके नाम पर ढेरों चिट्ठियां आने लगी। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। असलियत मालूम होने पर उन्हें हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते और लोगों को अचंभित कर देते। उन्हें साहसिक कारनामे प्रिय थे। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी। उन्होंने मैट्रिक के તો કે એક પ્રસંગ એ કે જ્યારે એ લોકો શિમલા રહેવા ગયા ત્યારે એમના પિતાના માટે ઘણા ચિઠ્ઠીઓ પત્રો આવતા હતા. તો કે એ જોઈ અને વિક્રમ સારાભાઈને પણ એમ થયું કે મારા માટે પણ ઘણા પત્રો આવે. તો એ શું કરે, તો કે પત્રોની અંદર પોતાના નામ લખી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી આવતા અને ઘણા પત્રો એ રીતે એમના નામમાં પણ આવવા માંડ્યા. તો એની પાછળનું કારણ એના પિતાએ જ્યારે જાણ્યું ત્યારે એમને શાબાશી આપી. એ સિવાય શું, તો કે સાયકલમાં પણ એ ઘણા અખતરા કરતા હતા, કરતબો કરતા હતા. જેમ તમે રોડ ઉપર કરો ને, હું ઘણીવાર જોઉં ઘરેથી નીકળું ત્યારે એમ. તો કે એવા કરતબો કરતા એ ગણિતમાં પણ એટલા જ સારા હતા. આપણે આ વિડીયો જોયા પછી પાઠ ફરીથી એકવાર જોઈ લઈશું, જેથી આમાંથી જે પ્રસંગ, મને ખબર છે કે અમુક પ્રસંગોને પાઠમાંથી છૂટ્યા હોય આમાં, બરાબર. તો આપણે વિડીયો જોઈ લઈએ, ડિસ્કસ કરી લઈએ, પછી આપણે ફરીથી આપણે પાઠ ચલાવશું, બરાબર. એટલે જેથી રિમાઇન્ડ પણ થઈ જાય અને પૂરો પણ થઈ જાય. परीक्षा सन 1934 में पास की। सन 1934 से 37 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की। सन 1937 में इंग्लैंड चले गए। सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू તો એમણે 34થી ભણવાનું ચાલુ કર્યું ને 1940 સુધી એમણે એમનું ભણતર પૂરું કરેલું, બરાબર. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અમેરિકામાં ગયા હતા. ત્યાં તેમણે 1940માં એમનું ભણતર પૂરું કર્યું હતું. ત્યાર પછી શું, તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ કે શરૂ હોતે વિક્રમ સારાભાઈ ભારત લौट आए. એટલે કે બીજું વિશ્વયુદ્ધ જ્યારે શરૂ થયું હતું ત્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એ કેમ્બ્રિજમાં જે ભણતા હતા ત્યાંથી એ ભારત પરત ફરી જાય છે, બરાબર, પાછા આવે છે. विक्रम साराभाई भारत लौट आए। भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। वहां राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित हुए। सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की। ब्रह्मांड तथा सौर मंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। इसीलिए भारत सरकार ने गुलमर्ग તો કે એ રીતના આપણે જોયું તો કે એ 1942માં મૃણાલિની દેવી સાથે એમના લગ્ન થાય છે અને જ્યારે ભારત જ્યારે પાછા ફરે છે, બરાબર, ત્યારે સીવી રામન ને હોમી ભાભા જે આપણા સાયન્ટિસ્ટ હતા જ, બરાબર, એમના સાનિધ્યમાં એટલે કે એમની સાથે એમની સંગતમાં રહેવાનો મોકો મળે છે અને એમની દ્વારા એમને ભારતની આઝાદીની ચળવળો જે છે, સ્વતંત્રતાની કામગીરી એ જાણીને આનંદ થાય છે, બરાબર. 42માં લગ્ન થાય અને પછી પાછા એ અવકાશમાંથી આવતા પૃથ્વી પરના કિરણોનું સંશોધન એના પર રિસર્ચ કરી અને તે 1947 આસપાસ પીએચડીની પદવી કેમ્બ્રિજમાંથી મેળવે છે. ત્યાં મેળવ્યા પછી એ જે એનું રિસર્ચ હતું, સંશોધન કાર્ય, એને પ્રેક્ટિકલ કરવા માટે ભારત સરકારને હિમાલય આસપાસ એક કામગીરી કરવાનું કહે છે. એના માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક
એટલે કે ગુલમર્ગમાં ત્યાં એમણે વૈજ્ઞાનિક ઉપકરણો એટલે કે સાધનો સાથે એક પ્રયોગશાળા સ્થાપી હતી ભારત સરકારે. वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की. डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई, जिससे वह એટલે વિક્રમ સારાભાઈને કારણે અમદાવાદમાં 1947માં એક પ્રયોગશાળા બને છે, બરાબર. જેની એ પ્રયોગશાળા સાથે વિક્રમ સારાભાઈના એમના મૃત્યુ સુધી એટલે કે આખા જીવન દરમિયાન એમનો ત્યાં સંબંધ રહે છે. जन्म संबंध रहे. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी. भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते रहे. सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. डॉक्टर भाभा की मृत्यु के पश्चात તો કે તેઓએ અમદાવાદમાં ટેક્સટાઇલ માટે એટલે કે ટેક્સટાઇલોમાં કયા કયા પ્રશ્નો આવે, મશીનરીમાં કેવા રિસર્ચો થઈ શકાય, સુધારા વધારા, એવા કોઈ પણ પ્રશ્નો માટે એમણે શું કર્યું, એક રિસર્ચ સેન્ટરનો બનાવ્યું, બરાબર. અને એ દ્વારા એ બિલ્ડિંગની એ કાર્યની એ શરૂઆત કરે છે અને પોતાની લેબ જે અમદાવાદમાં બનાવી તેમાં અનેક કામો કરતા રહી છે, બરાબર. જે આપણે જોયું પરમાણુ વિદ્યા, પછી જે અંતરિક્ષમાંથી આવતા વિકિરણોની વાત છે, સૂર્ય, ગ્રહો, તારા વગેરે કામગીરી એ પોતાની લેબમાં કરતા રહી છે. પછી શું થાય તે કે ડૉક્ટર હોમી ભાભા જે છે એમની मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. એટલે કે જે પરમાણુ વિદ્યામાં કામગીરીને રિસર્ચ કરતા હતા તો એ સમયે ડૉક્ટર હોમી ભાભાનું મૃત્યુ થયું. તો એમના મૃત્યુ પછી શું થાય છે તો કે એ બધી કામગીરીની જે જવાબદારી છે એ વિક્રમ સારાભાઈના ખંભા પર આવી પડે છે. परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने. यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है. તો કે હોમી ભાભા પછી એમણે એમનું કામ સારું કર્યું અને આટલા નાની ઉંમરમાં એટલે કે આટલી યુવા અવસ્થામાં એ પહેલા વૈજ્ઞાનિક હતા કે જેમણે એ પદ સંભાળ્યું હતું. कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं. डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए. એમણે દૂરસંચાર એટલે કે મોબાઈલનું, ટીવીનું, એ રીતના કેટલાય કામો જે ઉપગ્રહો અંતરિક્ષમાં ચાલે છે એની કામગીરી કરી. આ સિવાય એમણે કેટલાય એવા કામો કર્યા છે જેના માટે એમણે ભારતના વિકાસ માટે પોતાનું જીવન ત્યાગી દીધું છે. એટલે કે એમના સમગ્ર જીવન દરમિયાન એમણે બે જ સેવા કરી છે, એક ભારતની સેવા અને બીજું વિજ્ઞાનની સેવા. એટલે ભારત અને વિજ્ઞાનના વિકાસ માટે એ પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરે છે અને આ કામગીરી માટે એમના યોગદાન માટે, ભારતના વિકાસ માટે અને એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ એટલે કે સન્માનો પ્રાપ્ત થયા છે. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार 1962માં એમને કયો પુરસ્કાર મેળવ્યો તો કે 1962માં એમને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રાપ્ત થાય છે. પછી सन 1966 में पद्म भूषण तथा सन 19 તો કે 1962માં ભટનાગર પુરસ્કાર, 1966માં એમને પદ્મભૂષણ મળે છે અને 1972માં મરણોત્તર પદ્મવિભૂષણ, મરણોત્તર પદ્મવિભૂષણ जैसे
અલંકરણો છે એટલે કે જેવા સન્માનથી तो એમને भारत भर નવાજવામાં में આવ્યા છે. मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया। निशस्त्रीकरण से संबंधित મરણોત્તર कई એટલે મૃત્યુ महत्वपूर्ण પહેલા થાય, अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। એટલે કે નિશસ્ત્ર से नवाजा गया। निशस्त्री નિશસ્ત્રીકરણ સે સંબંધિત કઈ મહત્વપૂર્ણ એટલે કે જેમાં શસ્ત્રનો ઉપયોગ ન થાય. આપણે ભારતીય પહેલેથી માનવાવાળા છીએ શું? અહિંસામાં, બરાબર. એટલે કે નિશસ્ત્રીય એટલે કે જેમાં શસ્ત્રોનો ઉપયોગ ન થાય એવી અહિંસાને સંબંધી કેટલી મહત્વપૂર્ણ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમાં આપણે પ્રતિનિધિ એટલે કે લીડર તરીકેનું કામ કર્યું છે, ભારતના પ્રતિનિધિ તરીકે. अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे। ક્યારે તો 1966માં વિક્રમ સારાભાઈ છે એ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન, બરાબર, ICSU ના સદસ્ય રહે છે. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया। डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। उनके ही प्रयास તો કે આટલા કામો કર્યા પછી શું કહે છે તો કે ફક્ત એ સારા વૈજ્ઞાનિક જ નહોતા, એ કલાઓને પણ નવાજતા હતા, સમાજ માટે પણ કામ કરતા હતા અને શિક્ષણને પ્રગતિ થાય એના માટે પણ એ સતત કામગીરી કરતા રહેતા. એટલે કે જીવનમાં આટલું કામ હોવા છતાં આટલી બધી વ્યસ્તતા હોવા છતાં પણ તે પોતાનો સમય સમાજને આગળ વધારવામાં આપતા હતા. એ એમનું સારી માણસાઈનું પ્રતીક છે. से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना। એમની મદદથી એટલે કે એમના કહેવા પરથી એમના જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો આધારિત અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. ભારત સરકાર એ ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નો દ્વારા ભારત સરકાર પાસે આ સંસ્થાઓ શરૂ કરાવે છે. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी। डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन तुम्बा में कार्य निरीक्षक के लिए भेजा गया था। તો કે 1921 वहाँ एक होटल में थी। डॉक्टर विक्रम साराभाई के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। તો કે એમની જે આ તારીખ છે બરાબર 21 ડિસેમ્બર 1971ના રોજ એમના જીવનની કાળી તારીખ હતી. શું કામ કાળી તારીખ? वह 21 તો કે दिसंबर था। वहाँ एक होटल તો કે એ થુંબાની અંદર ત્રિવેન્દ્રમમાં डॉक्टर વિક્રમ સારાભાઈ જે હતા એ ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન એટલે કે જ્યાં દક્ષિણ ભારતમાં ત્રિવેન્દ્રમ છે, બરાબર, ત્યાં જ્યાં આપણે અવકાશમાં રોકેટ લોન્ચ કરીએ, બરાબર, કેરળની નીચે એટલે દક્ષિણ ભારતમાં. તો કે લોન્ચ કરી રોકેટ અવકાશમાં એ લોન્ચિંગ સ્ટેશન ક્યાં તો કે થુંબામાં, બરાબર, ક્યાં તો કે થુંબામાં એમને મોકલવામાં આવ્યા હતા રિસર્ચ માટે, નિરીક્ષણ કાર્ય માટે, સુપરવાઇઝર તરીકે. ત્યાં શું બન્યું તો स्टेशन तुम्बा में कार्य निरीक्षक के लिए भेजा गया था। वहाँ एक होटल में ठहरे हुए थे। यही हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई।
उनके निधन से विज्ञान में नीत नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। તો કે ત્યાં એક હોટલની અંદર એમનું હૃદય બંધ થતાં મૃત્યુ થાય છે. એમના મૃત્યુથી વિજ્ઞાનની અંદર જે નવી શોધખોળ થવાની હતી અને એ શોધખોળથી આપણને જોડનાર વ્યક્તિ એ નિધન થવાને કારણે જીવનચક્ર એમનું રૂકી જવાને કારણે આપણે એ શોધખોળથી વંચિત રહ્યા છીએ. ऐसी महान प्रतिभा को शत शत नमन। તો આપણે વિડીયો જોયો બરાબર, એમાં આપણે જોયું, જાણ્યું, વાંચ્યું, બધું વાત બરાબર. હવે આજનો વિડીયો ફક્ત એટલામાં પૂરતો જ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા મળીશું, ત્યારે પાઠની વિસ્તારથી પુસ્તકમાં વાંચી અને ડિસ્કશન કરીશું. બરાબર, આજનો વિડીયો એટલો જ છે. આઈ હોપ તમને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે. એ વિડીયોઝ બતાવવાના કારણ એ છે કે આપણે જ્યારે હવે થોડા અપડેટ થઈએ જ છીએ, ઓનલાઈન સ્ટડીમાં આવ્યા છીએ, તો સાથે સાથે એટલા અપડેટ થઈએ કે સ્ટડીને બોરિંગ નહીં પણ થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. એટલા માટે હું વિડીયોઝ મોકલું છું. બરાબર, ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આપણે પાઠની ચર્ચા કરીશું ત્યારે. બરાબર મિત્રો, ચાલો.